કલોલ નગરપાલિકામાં સભ્યોના રાજીનામા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપ દ્વારા આ પ્રેશર ટેકનિકની ગંભીર નોંધ લેવાઈ। સભ્યો સાથે બેઠક કર્યા બાદ પણ રાજીનામા આપ્યા છે। હર્ષ સંઘવી પ્રદેશ મહામંત્રી સાથે બેઠક કરી હતી। બેઠક બાદ પ્રકાશ વરગાડે સહિતના 12 સભ્યોના રાજીનામા પડ્યા। રાજીનામાના કારણે પાર્ટી શિસ્તનો ભંગ થયો છે। રાજીનામા આપનાર સામે લેવાઈ શકે છે આકરા પગલાં। મોવડી મંડળ સાથે ચર્ચા બાદ આખરી નિર્ણય લેવામાં આવ્યા છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આખરે કયા કારણોસર રાજીનામા આપ્યા છે? કોઈ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ગઈકાલે રાજીનામા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોએ આપેલા છે અને એનું એકમાત્ર કારણ છે ગત અઠવાડિયે જે બબાલ થઈ હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર જે તપલીદાવ કરવામાં આવ્યો હતો અને એમાં ધારાસભ્ય બકાજી ઠાકોરના કેટલાક લોકો છે એમણે આ પ્રકારની બબાલ કરી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું છે। ટેન્ડર જે હતું એ ટેન્ડરના વિવાદને લઈ અને આ બબાલ ઊભી થઈ હતી ને એ મામલો સીધો પ્રદેશ મહામંત્રી રજની પટેલ પાસે પહોંચ્યો હતો। રજની પટેલ પાસેની બેઠક પછી પણ એમાં કોઈ સહમતિ નહોતી થઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પણ એમાં કોઈ નિરાકરણ ન આવતા ગઈકાલે આ તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા છે। હવે આ મુદ્દો સીધો પ્રદેશ મહામંત્રી સંગઠન રત્નાકર પાસે પહોંચ્યો છે અને આ તમામ લોકો સામે એક્શન પાર્ટી લે એવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે, કારણ કે પાર્ટીમાંથી સિનિયર મંત્રી અને પ્રદેશના મહામંત્રી આ બંને લોકોની સમજાવટ પછી પણ કોંગ્રેસમાંથી આવેલા આ કોર્પોરેટરો કે જેઓ ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા હતા પરંતુ ભાજપના કયામાં નથી અને રાજીનામા આપી દીધા છે, એટલા માટે તેમની સામે કાર્યવાહી થવાની સંપૂર્ણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે। આભાર હિરેન તમામ વિગતો માટે।